સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખેડબ્રહ્મા, વડાલી અને હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડબ્રહ્મામાં 5 ઇંચ વરસાદ વરસી ગયો। વડાલીમાં ખાબક્યો છે 4.5 ઇંચ વરસાદ, તો હિંમતનગરમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। પ્રાંતિજ અને તલોદમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠાના દ્રશ્યો કે સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી મેઘમહેર જોવા મળી હતી। ખેડબ્રહ્મા, વડાલી અને હિંમતનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો। વાસણા, કંપા આ તમામ વિસ્તારોમાં ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી। ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરોમાં મોટા પાયે નુકસાન થયું છે। ખેડબ્રહ્મા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે, તો ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એક તરફ ખેડૂતોએ વરસાદના લીધે સારી વાવણી કરી હતી અને સારો પાક મળવાની પણ તેમને આશા હતી, પરંતુ વરસાદ જરૂર કરતાં વધારે વરસી ગયો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતે વાવેલો પાક પણ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે। સાબરકાંઠાના ખેડબ્રહ્માના આ દ્રશ્યો છે કે જ્યાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વાસણા અને કંપા વિસ્તારમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીમાં મોટા પાયે નુકસાન જવાની ભીતિ છે। ખેડબ્રહ્મા વિસ્તારમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદ વરસવાની વકી હવામાન વિભાગે કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળા પણ છલકાયા છે, તો ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતો ચિંતામાં। વાત હવે સાબરકાંઠાની કરવી છે કે જ્યાં ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી ગયો। ખેડબ્રહ્માના મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીમાં ફરીથી પૂરની સ્થિતિ જોવા મળી। ખેડબ્રહ્માથી બજાર તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સાવચેતીના ભાગરૂપે કોઝવેની બંને તરફ અવરજવર બંધ કરવામાં આવી છે। આ સાથે જ લોકોને એ વિસ્તારમાં ન જવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। પોલીસે કોઝવેની બંને તરફ બેરિકેડ લગાવીને આ રસ્તો બંધ કરી દીધો છે। સતત વરસાદ વરસવાથી નદી 2 કાંઠે વહી રહી છે। 10 દિવસમાં બીજી વખત હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો હરણાવ નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડબ્રહ્માના મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીના દ્રશ્યો કે જ્યાં ફરી એકવાર પૂર આવ્યું છે। સિઝનમાં બીજી વખત નદી 2 કાંઠે વહેતી થઈ છે અને નદીમાં ભરપૂર પાણીની આવક થતાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। તો ખેડબ્રહ્માથી બજાર તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। સાબરકાંઠાના ઈડર તાલુકાની ભૂતિયા નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે। કડિયાદરા અને બડોલી વચ્ચેથી પસાર થતી ભૂતિયા નદીમાં પણ પાણી આવ્યું છે, જેના કારણે નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો દરિયાની જેમ નદીમાં પણ મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાબરકાંઠાના ઈડર તાલુકાની ભૂતિયા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। ઉપરવાસમાં ભારે વરસાદની આવકથી નદીમાં પણ પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। કડિયાદરા અને બડોલી વચ્ચેથી પસાર થતી ભૂતિયા નદીના આ દ્રશ્યો છે। નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ સાથે જ ત્યાંના લોકોને નદીની આસપાસના વિસ્તારમાં અવરજવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। તો ભારે વરસાદના કારણે મેઘમહેર જાણે કે મેઘ કહેર સાબિત થઈ રહી હોય તેવા દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાંથી કડિયાદરા અને બડોલી વચ્ચેથી પસાર થાય છે આ નદી અને ભૂતિયા નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નદીમાં ભરપૂર પાણીની આવક થવાથી ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નદીના પટના વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટે પણ તંત્રએ લોકોને અપીલ કરી છે। કડિયાદરા અને બડોલી વચ્ચેથી પસાર થતી નદીના આ દ્રશ્યો છે। ભૂતિયા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે। જો નદીના પાણી ગામમાં ફરી વળશે તો મોટું નુકસાન જવાની ભીતિ।